વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે। બાપોદ અને આજવા રોડ પર વિસ્તારમાં લુખા તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો છે। શ્રીહરી ટાઉનશીપમાં રહેતા દેવનારાયણ જ્વેલર્સના 3 સગા ભાઈઓ પર 10 થી 15 શખ્સોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો। આશ્ચર્યની વાત એ છે કે હુમલાખોરોની દાદાગીરીનો અંત અહીં જ ન આવ્યો। તેણે પોલીસ સ્ટેશનની બહાર તથા હોસ્પિટલમાં પણ હુમલો કરવામાં આવ્યો હતો। પીડિત જીતેન્દ્ર, સુનિલ અને વિપુલ મેવાડા પર સીસીટીવી કેમેરા લગાવવાની જૂની અદાવતમાં આ હુમલો થયો હોવાનું બહાર આવ્યું છે। ભોગ બનનાર ભાઈઓના આક્ષેપ મુજબ પોલીસની હાજરીમાં જ આ હુમલો કરવામાં આવ્યો હતો, જે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરે છે। હાલ બાપોદ અને રાવપુરા પોલીસ દ્વારા અરજી લઈને આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ આ ઘટનાએ મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે। વીએમસીમાં કમ્પ્લેન આપી તો વીએમસીએ ત્યાંથી એમને હટાવી દીધા હતા। તેમ છતાં એમને શું કર્યું કે 10-15 દિવસ પહેલા આપણી દુકાનનું બોર્ડ ડેમેજ કરી દીધું છે। અત્યારે પણ ડેમેજ કન્ડિશનમાં જ છે, તમે જોઈ શકો છો। તો પછી આપણે શું કર્યું કે આપણી દુકાનની સેફટી માટે આ તો આજુબાજુમાં ઓલરેડી 2 વાર આપણે તાળા તૂટી ચૂક્યા છે જ્વેલર્સની દુકાન। તો આપણે સેફટી માટે શું કર્યું કે આપણે જે ગેટ પાસે આપણી દુકાનની જે દિવાલ છે એની ઉપર આપણે 2 કેમેરા લગાડ્યા। તો એના કારણે એમને એવું થયું હશે કે હવે આપણો અડ્ડો તો બંધ થઈ જશે। તો એમને અવારનવાર હેરાનગતિ કરવી ને ગમે તે રીતે ગમે તે કરવું, મતલબ હેરાનગતિ કરવી। તો એમને શું કર્યું હશે કે અમને કે આવી રીતે સોસાયટીના ગેટ પાસે કેમેરા લગાવવા લીગલ નથી।